7.5ની તીવ્રતાના ભૂકંપથી તાઇવાનમાં તબાહી। ભૂકંપથી અનેક તસવીરો અને વિડીયો સામે આવ્યા, જેમાં ઇમારતો ધરાશાયી થતી દેખાઈ તો ટ્રેન સેવા અને હવાઈ સેવા પર પણ અસર થઈ છે। અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ। ભૂકંપના કારણે વાયર અને પાવર પ્લાન્ટને નુકસાન થયું છે। વીજ પાવર સપ્લાય ફરીથી શરૂ કરવાની કામગીરી ચાલી રહી છે। ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે। દરિયામાં 3 મીટર એટલે કે લગભગ 10 ફૂટ સુધીના મોજા ઉછળવાની શક્યતા છે। આ ભૂકંપને છેલ્લા 25 વર્ષમાં દેશનો સૌથી ભયાનક ભૂકંપ કહેવામાં આવી રહ્યો છે। અગાઉ વર્ષ 1999માં તાઇવાનમાં નોન્તુ કાઉન્ટીમાં ભૂકંપ આવ્યો હતો। ફરી એક વખત જે આ ભૂકંપ આવ્યો છે 7.5ની તીવ્રતાનો આ ભૂકંપ છે, જેના પરિણામે ઇમારતો પણ ધ્રુજતી દેખાઈ। વિડીયોમાં કેમેરામાં કેદ થયા આ તમામ દ્રશ્યો ભારે તબાહી મચાવી દીધી છે। ભૂકંપે લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। કેટલીક ઇમારતો ક્ષતિગ્રસ્ત પણ થઈ છે, જે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે। તાઇવાનમાં આવેલા ભૂકંપથી જાપાન પણ એલર્ટ થઈ ચૂક્યું છે। દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે। ભૂકંપ બાદ હવે સુનામીની પણ શક્યતા સેવવામાં આવી રહી છે। વર્ષ 1999 બાદનો આ સૌથી મોટો ભૂકંપ તાઇવાનમાં ગણવામાં આવી રહ્યો છે, જેમાં કેટલીક ઇમારતો ધ્વસ્ત થઈ છે। વિડીયોમાં કેમેરામાં આ દ્રશ્યો પણ કેદ થયા છે। 7.5ની તીવ્રતાનો આ ભૂકંપ આવેલો છે।